નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે સાલડી ગામ સ્થિત સ્વયંભૂ એવા પિંપળેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ લઈને આવ્યા છીએ. મિત્રો, મળતી માહિતી મુજબ ગુજરાતના મધ્યયુગમાં અનેક નાના મોટા રજવાડા અસ્તિત્વ ધરાવતા હતા. તે પૈકી ચાંપાનેરમાં પતઈ રાજાનું શાસન હતું. તેના દરબારમાં લાંઘણજના પૂર્વજ એવા સુરસિંહ પટેલ પ્રતિષ્ઠિત પદે શોભતા હતા. રાજાના પાપાચારથી ખિન્ન અને કોપાયમાન થયેલ મહાકાળી માતાએ પતઈ રાજાને શાપ દીધો. લાંઘણજના પૂર્વજો માતાજીના પરમ ભક્ત હતા. પોતાના શાપથી ચાંપાનેરનું પતન થાય, વિનાશ થાય, ત્યારે પોતાના ભક્તોને પણ તેનું ભોગ ન થવું પડે તે માટે માતાજીએ આ સ્થળ છોડીને અન્યત્ર ચાલ્યા જવાનો આદેશ સ્વપ્નમાં દીધો. કઈ દિશામાં જવું તે પણ જણાવ્યું. હું તમારી સાથે જ છું અને તમે જ્યાં જશો ત્યાં તમને ભોળાનાથ પ્રસન્ન થશે જ. આવી હૈયાધારણ અને અભય વચન આપ્યા. માતાજીના આદેશ પ્રમાણે અગમબુદ્ધિ સુરસિંહજી મહંમદ બેગડો ચાંપાનેર પર આક્રમણ કરી ચાંપાનેરનું પતન કરે તે પહેલા ચાંપાનેરને અલવિદા કરીને વૈશાખ સુદ નોમના રોજ અમદાવાદ બીજું મીઠાખડી થઈને ચંદ્રભાગા નદીને કાંઠે કાળી ગામ વસાવી કોટ બંધાવ્યો. આજે પણ આ કોટ મોજૂદ છે. સમય જતાં કોઈક સામાજિક પ્રસંગને કોઈના કડવા મહેણાના મારથી બેચેન બનેલા સુરસિંહજીના વંશજોએ કોળીગામ છોડી સંવત 1306 વૈશાખ સુદ ત્રીજના રોજ લંગરપુર એટલે કે હાલનું લાંઘણજ માં વસવાટ કર્યો. હાલના સાલડી ગામના શ્રી પિંપળેશ્વર દાદાના સાનિધ્યમાં મંદિરની સામે તળાવના કિનારે વસવાટ કરે જે હાલનું જંથોડા તળાવ છે. જંથોડા તળાવનું નામ જેઠાબા પરિવાર પરથી પાડવામાં આવ્યું છે. સુરસિંહજીની 7મી પેઢીએ પેથાભાઈ પટેલ થઈ ગયા. તેઓ ખેતી કરતા અને ગાયો રાખતા. તેમની એક ચમત્કારિક કામધેનુ જેવી ગાય હતી જે ખૂબ જ દૂધ આપતી હતી, પણ તેનું દૂધ જરી જતું હતું. આથી તેઓ વ્યથિત બનેલા અને ગોવાળ પર ભારે ગુસ્સે થયેલા. ત્યારબાદ પેથાભાઈને મહાદેવજીએ સ્વપ્નમાં દર્શન દીધું કે આજે તું દિવસ દરમિયાન ખબર રાખ, તારી ગાય જે જગ્યાએ દૂધનો અભિષેક કરે છે ત્યાં મારો મહાદેવનો વાસ છે. હું તારા પર પ્રસન્ન છું. તું આ પીપળા પાસે મારું સ્થાનક બનાવ. બસ એ જ આ સ્થાનક એટલે કે સાલડી ગામ, જે વર્ષોથી સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવના નામે લોકજીભે ગવાય છે અને લોકહૈયે વસેલું છે. સાલડી ગામના પિંપળેશ્વર મહાદેવ એ સ્વયંભૂ મહાદેવ છે. ગાયકવાડ રાજાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ફરતે કોટ બંધાવી મંદિરને શોભાયમાન કર્યું. તે સમયે આ મંદિરનો વહીવટી ગાયકવાડી સુબાઓ સંભાળતા હતા. સાલડી ગામના ભોળા ભક્ત એવા રામાભાઈ મગનદાસને પુત્ર પ્રાપ્તિની ઝંખના પૂર્ણ કરનારા શ્રી પિંપળેશ્વર મહાદેવ કરુણાના સાગર છે. મંદિર સંકુલમાં ઘણા પ્રયત્નો છતાં પણ મીઠું પાણી મળતું ન હતું. ત્યારે સારડીના જોઈતાભા અને પલ્યડ ગામના શ્રી મગનભાઈ બ્રહ્મભટ્ટને દાદાએ સંકુલમાં મીઠા પાણીનું સ્થળ સપનામાં બતાવ્યું અને સ્વપ્ન સાચું પડ્યું. ત્યાંથી મીઠા પાણી મળી આવ્યું અને આજની પેઢી કદાચ તે ચમત્કારોમાં ન માને, પણ પરમ ભક્તિ અથવા પરમ તપના પ્રભાવે જે અસર ઊભી થાય છે એનું નામ જ ચમત્કારો છે. ભોળાનાથની કૃપાથી આજુબાજુના ગામના બધા જ લોકો અને સુખી સમૃદ્ધ છે. દેશ વિદેશમાં પણ આપણા પંથકને ગુંજતો કર્યો છે. શ્રી અને સરસ્વતી કૃપા એ ભોળાનાથનો ચમત્કાર છે. અઢળક સમૃદ્ધિ દાદાની ભક્તિનો પ્રસાદ છે. મંદિરના પરિસરમાં આપણે જોઈએ તો અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે. તેમજ તેની સાથે સાથે ભાવિક ભક્તોને રાત વરત રોકાવા માટે તેમના એક આશ્રયની પણ સુવિધા કરવામાં આવેલ છે. એની સાથે જ મહાદેવજીને મંદિરના ઘુમ્મટ પર ધજા ચડાવવા માટે લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેની સાથે સાથે મંદિરમાં ટ્રસ્ટીની ઓફિસ તો છે જ, અને એની બાજુમાં એક ભવ્ય યજ્ઞશાળાનું પણ આયોજન કરેલું છે. કોઈ પણ ભાવિ ભક્તો મંદિરમાં પ્રસાદ માટે આવે તો શ્રીફળની વ્યવસ્થા પણ મંદિરમાં કરવામાં આવી છે. તો મિત્રો, આ હતો સાલડી ગામના સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવનો ઇતિહાસ. જય ભોળાનાથ. તમને જો અમારા આવા જ વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તેમજ
તમારી પાસે આવી કોઈ પણ અવનવી બાબતો કે ઘટનાઓ કે પ્રસંગો હોય તો તમે તેઓ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અમે જરૂરથી અમારી ચેનલમાં તેની રજૂઆત કરીશું. જય ભોળાનાથ મિત્રો.